આ રામ અને કૃષ્ણની આ ગાથા છે. ભગવાન રામનો જન્મ થયો અવધપુરીની અંદર ખૂબ જ આનંદ અને અવસર થવા લાગ્યા. અવધ में आनंद भयो અવધમાં अवध में आनंद भयो रघुवीर लाल की અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. अवध में आनंद भयो रघुवीर लाल की અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. दशरथ के पुत्र भयो रघुवीर लाल की દશરથ ઘરે પુત્ર भयो જય રઘુવીર લાલ કી. रघुवीर लाल की रघुवीर लाल की જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી. अवध में राम भयो रघुवीर लाल की અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. अवध में आनंद भयो लाल की અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. दशरथ घरे पुत्र भयो रघुवीर लाल की દશરથ ઘરે પુત્ર भयो જય રઘુવીર લાલ કી. अवध में राम भयो 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 जय रघुनाथ की અયોધ્યાની અંદર ઉત્સવો થવા લાગ્યા. શહેનાઈઓ વાગવા લાગી. નગરા રંજવા લાગ્યા. બધાય થવા લાગ્યા. મહારાજા દશરથને સમાચાર મળ્યા. આનંદ થવા લાગ્યા. મહારાજાએ ગાયોના દાન અર્પણ કર્યા. સોનાના દાન આપ્યા. હીરા માણેકના દાન અર્પણ કર્યા. આજે અવધપુરીની અંદર આનંદ થવા લાગ્યો. दशरथ घरे पुत्र भयो रघुवीर राम की दशरथ घरे पुत्र भयो जय रघुवीर लाल की. कौशल्या नंद भयो रघुवीर लाल की. कौशल्या नंद अवध में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर लाल उत्सव मनायो. अवधपुरीની અંદર ખૂબ જ આનંદ થવા લાગ્યો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સ્વાગત કરવા લાગ્યા. જોતામાં સમય પણ વ્યતીત થવા લાગ્યો. ભગવાન રામ
અવધપુરીની અંદર મોટા થવા લાગ્યા. યજ્ઞોપવિત આદિ સંસ્કાર કર્યા, વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરવા માટે ગયા. વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરી અને આવ્યા. વિશ્વામિત્ર મહારાજ રાજ દરબારની અંદર આવે છે અને કહે છે કે હે મહારાજ દશરથ, અમે જ્યારે પણ યજ્ઞ કરીએ ત્યારે યજ્ઞની અંદર મારે અને સુબાહુ આવા રાક્ષસો આવી અને યજ્ઞનો વિધ્વંસ કરે છે. ભગવંત, હે મહારાજ, આપ અમારા યજ્ઞની આપ રક્ષા કરો. કઈ રીતે? કહે છે કે આપના પુત્ર શ્રી રામને મારી સાથે મોકલો. એ આવે અને અમારા યજ્ઞની રક્ષા કરે. મહારાજ કહે છે કે બાપજી, આપ આ શું માંગો છો? હજી તો એ બાળક છે, કોમળ છે, નાજુક છે, એ એવું યુદ્ધ કઈ રીતે કરી શકે? આપ આજ્ઞા કરો, હું પોતે આવું આપના યજ્ઞની રક્ષા કરવા માટે. કારણ કે રઘુકુલ રીત સદા ચાલી આવી. અમારા રઘુકુળની અંદર બ્રાહ્મણોની, સાધુ સંતોની રક્ષા થાય. યજ્ઞની રક્ષા કરવી એ અમારી ફરજ છે. અમારે ખાંભા પોલીસ સ્ટેશનના રાજુભાઈ ટાપુરિયા સાહેબને જોરદાર સ્વાગત તાલીઓના ગરગાથી વધાવો. પધારો સાહેબ. પધારો. મહેન્દ્રભાઈના મિત્ર છે રાજુભાઈ, આપણા ભાગવતની અંદર બહેર્યા છે, તો તાલીઓથી ગગડાટ કરી અને પોથી આગળ આવજો શાસ્ત્રીજી બહાર, જે તમારા ફૂલના હારથી સ્વાગત કરે. પધારો. આપણે જો આજે સુરક્ષિત હોઈએ તો એ આના છે. નગર અને રાજ્ય જો સુરક્ષિત હોય તો એ અને દેશ જો સુરક્ષિત હોય તો એ બોર્ડર છે. આપણા રક્ષક છે સાહેબ. આપણે જ્યારે ઘરે આનંદ કરીએ છીએ ને, જન્માષ્ટમી મનાવો, રામ જન્મ મનાવો, પણ ત્યારે આ એની ડ્યુટી આવા સરસ મજાના ગણેશ ઉત્સવ કરો, મહોત્સવ કરો, આનંદ સૌ દેશે છે સાહેબ, પણ ત્યારે આ પોતાની ડ્યુટી નિભાવે છે. એકવાર તાળીના નાદથી વધાવો કે આના થકી જ આપણે સૌ સુરક્ષિત છીએ. અને જો સમાગમ પણ કેવો, અત્યારે રક્ષાની વાત આવી અને રક્ષક જ રક્ષાની વાત આવે, કાલે સંતોની વાત ચાલે, સંતોની પધરામણી થઈ. આજે ભગવાન રામચંદ્ર રક્ષા કરવા માટે જાય છે. વિશ્વામિત્ર આવે છે કે યજ્ઞની રક્ષા કરવા માટે આ પધારો અને રક્ષક બધાય. અહીંયા બાપજી કહે છે, દશરથ કહેવા લાગ્યા કે બાપજી આપ શું કહો છો? હજે આ રામ તો એ બાળક છે, નાજુક છે, કોમળ છે, એ આપણા યજ્ઞની કઈ રીતે રક્ષા કરી શકે? ભગવંત, એ આપણા યજ્ઞની રક્ષા કરવા માટે હજી સક્ષમ નથી.
આપ આજ્ઞા કરો તો અમે આપના યજ્ઞની રક્ષા કરવા માટે પોતે આવું. વિશ્વામિત્ર બાપજી કહે છે, નહીં રાજા, મારી માંગણી તો એક જ છે, જો મોકલવા હોય તો રામને મારી સાથે મોકલો. અને તમારે ન રક્ષા કરવી હોય તો ના પાડી દો, તમે કોઈ બીજા રાજ્યની અંદર જઈ. દશરથજી કહે છે કે આ આંગણમાં રઘુકુલ રીત સદા ચાલે આવી. અમારા રઘુકુળમાંથી ક્યારે કોઈ બ્રાહ્મણની માંગણી થઈ હોય અને નિરાશ ગયા હોય એવું બન્યું નથી. તમે જો આંગણમાં જાઓ તો અમારી કીર્તિ, અમારું અપયશ ફેલાય. અમે બીજે તો ન જવા દઈએ, પણ મહારાજ આપને વિનંતી છે કે તમે હજી કંઈક બીજી માંગણી કરો, કહો, હું પોતે આપના યજ્ઞની રક્ષા કરવા માટે આવું. પણ રામ હજી તો વિદ્યા પ્રાપ્ત કરીને હજી તો આવ્યા જ છે, એની સાથે હું બે ઘડી રહો પણ નથી. વિશ્વામિત્ર બાપજી કહે છે કે શું વાત કરો છો? આ પુત્ર રાજા ધર્મ પેલા એ હોય છે પ્રજાની રક્ષા કરવી, ન કે પુત્રના મોહની અંદર પડવું. પુત્ર મોહની અંદર પડવાનો તમારો ધર્મ નથી. ખૂબ જીદ કરી મહારાજ દશરથજીએ પુત્ર રામને વિશ્વામિત્ર બાપજીના યજ્ઞની રક્ષા કરવા માટે કોણ જાય? ભગવાન રામ અને સાથે લક્ષ્મણજી એની સાથે જાય છે. કહે જ્યાં રામ ત્યાં હું લક્ષ્મણ પણ એની સાથે જાઉં. યજ્ઞની રક્ષા કરવા માટે ગયા. જેવા ત્યાં જાય ત્યાં રસ્તામાં તાડકા મળે. તાડકાનો વધ કર્યો, યજ્ઞની રક્ષા કરી, મારી અને સુબાહુ આવા રાક્ષસોનો નાશ કર્યો. પધારો મહાદેવ. મારી અને સુબાહુ આ રાક્ષસોનો ભગવાને નાશ કર્યો, વધ કર્યો. યજ્ઞની રક્ષા કરી જનકપુરીમાંથી આમંત્રણ આવ્યું યજ્ઞની અંદર. મિથિલાના રાજા જનક આમંત્રણ આપે છે કે દીકરી સીતાનો સ્વયંવર છે, તો વિશ્વામિત્ર બાપજી આપ અમારા યજ્ઞની અંદર પધારો. વિશ્વામિત્ર બાપજી અને સાથે રામ અને લક્ષ્મણની સાથે મિથિલા નગરીની અંદર જાય છે. મહારાજ જનકની નગરીની અંદર પધાર્યા. આમાં બે વાત બતાવે. મહારાજ જનક એ ભીતર યોગ, બહાર છે ભોગ. બે પાત્ર રામાયણના ઉત્તમ બતાવ્યા. બે નગરી ઉત્તમ બતાવી. કઈ? એક આ મિથિલા રાજા જનક અને બીજો છે દિશાનંદ રાવણ. કઈ રીતે? રાવણ એ બહાર છે યોગ અને ભીતર છે ભોગ. બહાર છે યોગ और ભીતર છે ભોગ. અને આ મહારાજ જનક તો બહાર છે ભોગ અને ભીતર છે યોગ. મન એનું પરમ પવિત્ર છે, અનેક જ્ઞાની છે, બ્રહ્મને જાણનાર છે. ત્યાં સ્વયંવર છે કેવો કે જે શિવ ધનુષ તોડે એ સીતાને વરે. આ સ્વયંવર જો વિશ્વામિત્ર બાપજી ત્યાં રામ અને લક્ષ્મણને લઈને આવે છે. અને રાજા મહારાજાઓ ત્યાં યજ્ઞની અંદર સ્વયંવરની અંદર આવ્યા છે. અનેક રાજાઓએ પ્રયાસ કર્યા પણ શિવ ધનુષ ઉપાડવાની વાત એક બાજુ રહી. કોઈનાથી શિવ ધનુષ હલ્યું પણ નથી. મહારાજ જનક કહે છે આ પૃથ્વી હવે ક્ષત્રિયહીન થઈ. આમાં કોઈની અંદર ક્ષત્રિયતા રહી નથી.
અરે આ શિવ ધનુષ તોડવાની વાત તો દૂર રહી, પણ કોઈ શિવ ધનુષ હલાવી પણ શકતા નથી. તો શું હવે આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય છે જ? મને લાગે છે મેં આ પ્રતિજ્ઞા કરીને એ મારી મોટામાં મોટી ભૂલ હતી. મને ખબર નહોતી કે હવે આ પૃથ્વીની પર આ ધરાની પર ક્ષત્રિયો રહ્યા નથી. મારી ભૂલ થઈ. આમ કહે છે ત્યાં લક્ષ્મણજી ઉભા થયા, કહે છે કે આપ શું બોલો છો? આપને ખબર છે જે સભાની અંદર રઘુકુળનો નાનો બાળક પણ હોય ને એ સભાની અંદર આ શબ્દ પણ ઉચ્ચારણ ન થાય, એનો અપમાન કરવાનો વિચાર પણ ન થાય. તો તમે આવા શબ્દ સ્વયં રઘુનંદન જ આ બિરાજમાન હોય ત્યાં તમે આવા શબ્દ કઈ રીતે બોલી શકો? હે મૂઢ જનક, તમને ખબર નથી અહીંયા સ્વયં રઘુનંદન બિરાજમાન છે. ક્ષમા યાચના કરે છે, કહે છે શું કરું? અનેક રાજા મહારાજાઓ પ્રયત્ન કર્યા પણ કોઈ શિવ ધનુષ હલાવ્યું પણ નથી. વિશ્વામિત્રની આજ્ઞા લઈ ભગવાન રામ ઉભા થયા. બાપજીને વંદન કર્યા, મહારાજ જનકને વંદન કર્યા, શિવ ધનુષને વંદન કર્યા, પ્રણામ કર્યા, ભગવાન મહાદેવને યાદ કર્યા. મહાદેવની સ્તુતિ પ્રાર્થના કરી વંદના કરે છે. મહાદેવ સાહેબ જે અબોધ છે, અમોઘ શક્તિ, દેવોના દેવ કોઈ હોય તો એ સ્વયં મહાદેવ છે. એને વંદના કરી. જેને જે ધનુષને કોઈ ઉપાડી શકતા નહોતા એ ધનુષને થોડી જ વારમાં એક હાથે ઊંચું કરી અને યજ્ઞનો ભંગ કર્યો છે, શિવ ધનુષનો ભંગ કર્યો છે. હવે તમે વિચાર કરો એની શક્તિ કેવી છે. જે ધનુષને કોઈ હલાવી ન શક્યા એ જે ધનુષને એક હાથે ઊંચું કરી અને ધનુષનો ભંગ કર્યો. સ્વયંવરની અંદર ભગવાન રામ સીતાજીને વેરા, રામ અને સીતાના લગ્ન થયા. અયોધ્યામાંથી રૂડી જાન આવી ત્યારે ભાઈઓના વિવાહ સંસ્કાર કરવામાં આવ્યા. દશરથના ચારે પુત્ર અને જનકની ચારે દીકરીઓના લગ્ન થયા. ભગવાન રામ પુનઃ અયોધ્યાની અંદર પધાર્યા. આનંદ ઉત્સવ થવા લાગ્યો. હવે કાલ ચક્રની ગતિ ન્યારી છે. કહે છે ને હરેક વસ્તુ જેના જીવનની અંદર સુખ અને દુઃખ, તડકો અને છાંયો આવ્યા જ કરે. આના જીવનમાં પણ દુઃખ આવ્યું. કેવું કે મંત્રાના કહેવાથી કઈ બે વચન માગ્યા. અને કેવા માગ્યા? કેવા વચન માગ્યા છે? પહેલું વચન ભરતને રાજગાદી. દશરથ કહે એમાં શું વાંધો? રામ કહે તો એ છે અને ભરત કહે તો એ છે. આમાં તે આમનામ કીધો હતો, આ ક્યાં વચન છે? મારે તો બે દીકરા એક સમાન. જુઓ આના આનાની અંદર કઈ ભેદ નથી. બે ગ્રંથો એવા છે, એક રામાયણ અને બીજો મહાભારત. બે ગ્રંથોની અંદર તમે નજર કરો એટલે તમને જાણવા મળે. મહાભારતની અંદર જોવા મળે મારું છે અને રામચરિત માનસમાં જોવા મળે આ તારું છે. આ ગ્રંથની અને જ્યાં તારું છે તારું છોની ભાવના થતી હોય ને ત્યાં રામાયણ થાય. રામ બિરાજ અને જ્યાં મારું છે ની ભાવના હોય ને એ ઘરની અંદર મહાભારત. જ્યાં ભાઈઓ ભાઈઓની અંદર મારું છે છોનો અવાજ આવે ને ત્યારે સમજવો કે આમાં ટૂંક સમયમાં હવે મહાભારત
આ જો આ બંને ગ્રંથ છે ને, એક રામાયણ અને બીજો મહાભારત. કહે છે મારી માટે તો બે દીકરા એક સમાન છે. રામને આપો તોય ભલે અને ભરતને આપો તોય ભલે. એમાં શું વાંધો? આ કઈ થોડું વચન છે? તે મને જો કદાચ આમ કીધું હોત કે રામને નહીં આપણે ભરતને ગાદી આપો તોય હું આપી દે. મને શું વાંધો હતો? આવું વચન પછી કઈ વાંધો નહીં. માઈક બીજું વચન માગી લે. બીજું વચન કહે પેલું ભરતને ગાદી અને બીજું વચન એ માગ્યું કે 14 વર્ષ રામને વનવાસ. આ શબ્દ રામને વનવાસ ખાલી વાસ પૂરો થયો ને ત્યાં તો મહારાજ દશરથ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. કોઈ કોઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વરનો ને મારા રામને એ વરનો ને મારા રામને કે તમે પાયે લાગુ કે તમે પાયે લાગુ કે તમે ભિખારી થઈ ભી મારે વનનો દે મારા રામને જય ગઈ તારા પરતી ભલે ગાદીએ આવે વનનો દે મારા. શું કહે છે? રામ ગાદી આવે બોલે પણ રામની વનવાસ શું કામ? આને વનવાસ શું કામ આપે છે? આને આ ફૂલ જેવા બાળકે શું તારું બગાડ્યું? એને વનવાસ શું કામ આપે છે? તો કહે તો હું મારા પ્રાણ ત્યાગી દઉં પણ રામને વનવાસ કે તારી આગળ હું ભીખ માંગો પણ રામને વનવાસ ન આપો. કહે છે રામ એ પુત્ર તો થઈ ગયો પણ પેલા તો મારો જીવ છે. રામને હું 14 વર્ષનો વનવાસ જવાનું કહું ને એ પેલા તો મારો આ પ્રાણ પંખીડું ઉડી જશે. હે મહારાણી તમે આ શું માંગો છો? થોડો તો વિચાર કરો. અને ફૂલ જેવા બાળકે આપણું શું બગાડ્યું? હજી તો એ સાથે રોકો. પણ કઈ માનતા નથી. 14 વર્ષનો વનવાસ થયો. રામ આશીર્વાદ લઈ અને વન તરફ જવા માટે પ્રયાણ કરે. લક્ષ્મણજી કહે છે જો રામ જતા હોય તો લક્ષ્મણ અહીંયા શું કરે? લક્ષ્મણ કહે હું તો રામનો દાસ છું, સેવક છું. એટલે જે લક્ષ્મણ જતી કહેવાય છે, રક્ષક છે. હનુમાન જતી, લક્ષ્મણ જતી, આ જતી છે. પડછાયો કહો તો કહી શકાય. રામનો પડછાયો કહો ને તો કહી શકાય. એ લક્ષ્મણ છે. 14 વર્ષનો વનવાસ ભોગ્યો પણ એક દિવસ પણ નિંદર કરી નથી. આ શક્તિ એટલે ભગવાન લક્ષ્મણ કહે છે કે રામ એકલા કેમ જાય? હું એનો પડછાયો મારે પણ સાથે છે. માં સીતા કહે છે કે રામ અને લક્ષ્મણ જતા હોય, જો એ એના પડછાયા હોય તો હું એની અર્ધાંગની છું.
વનમાં જવું હોય તો પૂર્ણ શરીરે જવાય, અડધા શરીરે ન જવાય. વચન પાળવું હોય તો પૂરેપૂરું પળાય, અડધું નહીં. કારણ કે હું એની અર્ધાંગની છું. કદાચ રામ જાય તો એનું અડધું શરીર જાય, અડધું નહીં પૂર્ણ માંગ્યું છે તો આપણે બે હું પણ તમારી સાથે આવીશ. ભગવતી પણ સાથે તૈયાર થયા. રામ લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય વનની અંદર ગયા. આગળ જતા ત્યાં નદી આવે. અહલ્યાને ઉગારી નદીના કિનારે ગયા. ત્યાં કેવટ સાથે મુલાકાત થઈ, કેવટની સાથે મૈત્રી થઈ. કેવટ શું કહે છે? કેવટ આગળ માંગણી કરે કે તમે મને આ નદી પાર કરાવો, મારે નદી પાર કરવી છે. કેવટ કહે નદી પાર તો કરાવો, પણ પેલા તમારા ચરણ છે ને એ ધોવા દો. શું કામ? કયા કારણથી ચરણ ધોવા છે? કહે છે કે બાપજી મેં એવું સાંભળ્યું છે કે આપે પગ અડાડ્યો અને એક પથ્થરમાંથી સ્ત્રી બની. એક શિલાને તમારું ચરણ અડ્યો અને શિલામાંથી સ્ત્રી થઈ ગઈ. હવે આ મારી નાવ છે, કાષ્ટની બનેલી. આમાં તમે બેસો. હવે મારી પાસે એક જ છે, આ તમારી રોજી કહેવાય. આ અમારી રોજી કહેવાય. હવે આમે પગ અડાડો, હવે આ બીજો આડો કંઈક બની જાય. અને આમ તો એક નો થાય, બેનો આ કેવી મોંઘવારી છે. જીદ કરે છે માને તમારા ચરણ ધોવા. કારણ કે કેવટ જાણે છે તો આ જેમ તેમ નહીં, આ સ્વયં પર બ્રહ્મ છે. એટલે જ કહેવાય ને ભગવાને ધોવા દો રઘુરાય, સખમને માણ્યો છે મનમાં, ભગવાને ધોવા દો રઘુરાય, ધોવા રઘુરાય, સખમને માણ્યો છે મનમાં, ભગવાને ધોવા દો રઘુરાય, ભગવાન રામ લક્ષ્મણ જાનકીએ તીરગંગાએ રામ લક્ષ્મણ જાનકી તીરગંગાએ નામી આ કેવટે ભગવાન રામ લક્ષ્મણ અને માં જાનકીના ચરણ કમળ જોયા. ચરણ કંકાળી ચરણામૃત લીધા. ભગવાનની મિત્રતા પ્રાપ્ત કરી. રામ ત્યાંથી 14 વર્ષના વનવાસમાં ગયા. એક ઝૂંપડી બાંધી અને વનમાં રહેવા લાગ્યા. ત્યાં શૂર્પણખા આવી. લક્ષ્મણે તેનું નાક કાપ્યું. નાકનો છેદન કર્યો. આ વાતની જાણ ભાઈ રાવણને કરી. રાવણ સાધુનું રૂપ લઈ આવે છે.
ભિક્ષામ દેહે કહે ભિક્ષા માંગવા માટે આવ્યા પણ ત્યાં લક્ષ્મણની રેખા એને આડી આવે છે કહે છે કે જો ભિક્ષા આપવી જો હોય તો આ રેખાની બહાર આવી ભિક્ષા આપો. માં જાનકીજી રેખાને ઓળંગી બહાર આવી અને ભિક્ષા દેવા જાય ત્યાં દશાનંદે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, જાનકીનું હરણ કર્યું અને પોતાના નગરે લંકાની અંદર લઈ ગયા. અશોક વાટિકાની અંદર ગોવિંદ ભગવાન શ્રી રાધે શ્રી રાધે પરશુરામ પણ આની અંદર આવે. તો કે સૌ પ્રથમ વાર કહે છે બ્રહ્માના પુત્ર એટલે અત્રિ. અત્રિ ઋષિ એ બ્રહ્માના પુત્ર.
અત્રિના પુત્ર એ ચંદ્ર, અત્રિ ઋષિના પુત્ર એ ચંદ્ર એ ખૂબ જ તેજસ્વી હતા, સૌંદર્યવાન હતા. એને પોતાના રૂપનું અભિમાન હતું, પરાક્રમી પણ હતા અને મોહક હતા. પરાક્રમી હતા અને મોહક હતા. આ ચંદ્ર એક વખત આ ચંદ્ર બૃહસ્પતિની પત્ની બૃહસ્પતિની પત્નીનું હરણ કર્યું અને પોતાની સાથે લઈ ગઈ. બૃહસ્પતિએ વારંવાર માંગણી કરી કે છોડી મૂકો, પણ મૂકતા નથી. આના કારણે દેવ અને દાનવનો સંગ્રામ થયો. બ્રહ્માજીએ સમજાવ્યા અને બૃહસ્પતિની પત્ની એટલે તારાને બૃહસ્પતિને પુનઃ આપવામાં આવી. પણ પછી ખબર પડી બૃહસ્પતિ તારા સ્વગર્ભ હતી. એટલે બૃહસ્પતિએ કીધું કે આ ગર્ભ આ બાળક જે આવે છે એ મારું નથી, ચંદ્રનું છે. તારે આ બાળકનો તો ત્યાગ કર. એટલે બાળકનો ત્યાગ કર્યો, પોતાના ઉદરમાંથી બાળક કાઢી અને ત્યાગ કર્યો. પણ પછી ખબર પડી આ બાળક તો ખૂબ જ તેજસ્વી છે, સૌંદર્યવાન છે અને ગંભીર પણ છે. કહે છે કે આવતો ઉત્તમ બાળક છે. આ થતા ચંદ્ર કહે છે આ બાળક મારું છે અને બૃહસ્પતિ કહે આ બાળક એ મારું છે. પિતા બ્રહ્માજી આવે અને બૃહસ્પતિના પત્ની તારાને પૂછે છે કે આ બાળક કોનું છે? ત્યારે તારા કહે આ બાળક એ ચંદ્રનું છે. સ્થિર બુદ્ધિવાળા અને ગંભીર હતા એટલે એટલા માટે એનું નામ પડ્યું બુદ્ધ. બુદ્ધના વિવાહ એ ઇલાવતીની સાથે બુદ્ધના વિવાહ થયા. ઇલાવતીના પુત્ર એ પુરુરવા એ પણ ખૂબ જ સૌંદર્યવાન હતા, ધૈર્યવાન હતા, પરાક્રમી હતા. ધરતી ઉપર સારું એવું રાજ્ય એને ચલાવ્યું. અને આ રાજાની વાતો પૃથ્વી પર તો ઠીક પણ સ્વર્ગલોકની અંદર પણ આ પુરુરવાની વાતો થવા લાગી. કહે છે પૃથ્વી ઉપર એક ઉત્તમ રાજા છે. કોણ? તો કે પુરુરવા. એ ઉત્તમ છે. રાજાની વાતો થવા લાગી. અપ્સરા ઉર્વશીને આનો ખ્યાલ આવ્યો. ઉર્વશીને એમાં થયું જો એટલો બધો સૌંદર્યવાન હોય, પરાક્રમી હોય તો આવા રાજાને મારે મળવું જોઈએ. અપ્સરા ઉર્વશી એને મળવા માટે ગઈ. ઉર્વશી અને પુરુરવા બંનેનો મિલાપ થયો. પુરુરવા કહે છે કે આપ મારી સાથે ત્યારે ઉર્વશીએ બે શરત મૂકી. કઈ તમારી સાથે વિવાહ તો કરું પણ મારી બે શરત છે. કઈ પેલું હું આવું એકલી નહીં, મારી સાથે મારા બે ઘેટા પણ સાથે લેતી આવો. એ ઘેટા મને મારા જીવ કરતા પણ અતિશય પ્રિય છે. એને હું મારી સાથે લાવું. અને બીજું કીધું કે પ્રકાશની અંદર હું તમને જ્યારે પણ નગ્ન અવસ્થામાં જોઉં ત્યારે હું તમારાથી દૂર એટલે સ્વર્ગમાં પાછી જતી રહીશ. રાજાએ બે શરત કબૂલ કરી. પુરુરવા અને ઉર્વશીના લગ્ન થયા, સારી રીતે રહેવા લાગ્યા. ઇન્દ્ર કહે છે કે આપણે અપ્સરા ઉર્વશી ક્યાં છે? ગંધર્વ મોકલા. ગંધર્વોએ આવીને જોયું કે ઉર્વશી કે પુરુરવા મહારાજાની સાથે છે. એને લઈ આવવાનું કહે પણ આવતી નથી. ત્યારે ગંધર્વ રાત્રિના સમયે ગયા અને બંનેના ઘેટાને લઈ અને સ્વર્ગ તરફ આવ્યા.
ઘેટાનો અવાજ સાંભળી અને કહે છે ઉર્વશી કે મહારાજ આપ શું કામ સહન કરો? આપે મને રક્ષા, આપે મને વચન આપેલું હતું કે આપના બંને ઘેટાની હું રક્ષા કરીશ. ક્યાં ગયું તમારું આ વચન? કઠોર વચન કહે છે. આ સાંભળી રાજા તરત પથારીમાંથી ઊભા થયા. નગ્ન અવસ્થામાં તલવાર લઈ અને ગંધર્વને મારવા માટે ગયા, એની સાથે યુદ્ધ કરવા ગયા. ગંધર્વને ખ્યાલ પડ્યો કે મહારાજ આવે છે. બંને ઘેટા મૂકી દીધા અને ખૂબ જ પ્રકાશ પાડ્યો. પ્રકાશ આવતાની સાથે ઉર્વશીએ જોયું તો પ્રકાશની અંદર રત્ન જોયા એટલે પોતાની શરત તૂટી. એટલે ઉર્વશી પુનઃ સ્વર્ગની અંદર સીધા. હવે એને યાદોની અંદર પરિભ્રમણ કરવા લાગ્યા. કહે છે કે જો તમારે મને પામવી હોય તો તમારે તપ કરવું પડે. કોણ હતો કે ગંધર્વનો તપ કરો અને એના તપ દ્વારા હું પરિત્યા સૃષ્ટિની ઉપર આજ મનુષ્યની અંદર આગળ પુરુરવાને 6 સંતાનો થયા અને એમાંથી મોટા સંતાનનું નામ ગાંધી. મોટા સંતાનનું નામ હતું એ ગાંધી. મોટા દીકરાનું નામ ગાંધી. ગાંધીના લગ્ન એ સત્યવતી સાથે. મોટા સંતાનનું નામ ગાંધી. એ પણ મહાન રાજવી હતા, પરાક્રમી હતા. ગાંધીની કન્યા એ સત્યવતી એને રુચિક નામના ઋષિ સાથે પરણાવી. એને એકવાર માંગણી કરી કે આપ મહારાજ તમારી કન્યા સત્યવતી તમે મને અર્પણ કરો. આ કહે મારી કન્યા તો આપો, પણ ક્યારે? 100 ઘોડા શ્વેત વર્ણ એટલે સફેદ કલરના તું મને લાવી આપે તો હું તને મારી કન્યા આપું. વરુણદેવની સહાય લીધી રુચિક ઋષિએ અને 100 ઘોડા એને અશ્વ એને અર્પણ કર્યા. શરતને આધારે રુચિક ઋષિના લગ્ન એ આ સત્યવતી સાથે થયા. હવે આ સત્યવતીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ અને બીજી બાજુ એની માતા એટલે ગાંધીને પણ સંતાન હતું. સત્યવતીની માતાને પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ એટલે ઋષિને યાચના કરી કે દેવરજી અમારે ઘરે પુત્ર સંતાન થાય એવા આશીર્વાદ આપો. ઋષિક ઋષિએ યજ્ઞ કરાવ્યો. બંનેને બેસાડી અને યજ્ઞ કર્યો. કેવો યજ્ઞ? પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કર્યો. એની અંદર બંને આહુતિ આપી. કેવી? એક બ્રાહ્મણ પુત્ર જન્મે એવી આહુતિ આપી અને બીજો ક્ષત્રિય અને ત્યાં પુત્ર જન્મે એવી આહુતિ આપી. શરૂ લઈ યજ્ઞથી બહાર આવ્યા. બ્રાહ્મણના મંત્ર બોલે. બ્રાહ્મણ પુત્ર જન્મે એવા મંત્ર બોલે અને જે પુત્ર પ્રાપ્તિનો જે જરૂર હતો એ લઈ સત્યવતીને અર્પણ કર્યો. ક્ષત્રિય પુત્ર જન્મે એ જે જરૂર હતો એ સત્યવતીની માતાને અર્પણ કર્યો. આમ કહે અને રુચિક રાજા આ રુચિક ઋષિ સ્વયં પોતે સંધ્યા વંદન કરવા માટે ગંગાજીની અંદર ગયા. સ્નાન કરી સંધ્યા વંદન કરી અને આવ્યા. તો આને એમ થયું કે આ પોતાની પત્ની છે ને એની માટે ઉત્તમ મંત્ર ભણાય છે અને અમારી માટે જેમ કારણ કે પોતાનું કામ પોતે સારું કરે ને એટલે એને પોતાનું પોતાની દીકરી સાથે બદલાવી. બંને ગ્રહણ ઋતિક ઋષિ આવી અને જોયું તો ખ્યાલ આવ્યો કે આ જરૂર હતા એ ફરી કહે છે કે એ સત્યવતી હવે તારી ઘરે તારે સંતાન તો થશે પણ કેવો થાય? ક્ષત્રિય સંતાન જેવો જન્મ છે. અત્યંત ક્રોધી હોય છે, અત્યંત પરાક્રમી હોય છે. પરાક્રમી હોય છે અને પાછો ક્રોધી પણ હોય છે. રાજાઓની સાથે યુદ્ધ કરનારો હોય છે. આવો પુત્ર જન્મ છે. આ કહે નહીં બાપ
નહીં દેવ મેં અપરાધ કર્યો એ બદલ માફી માંગી. ત્યારે ઋષિ એને આશીર્વાદ આપે છે, તારો દીકરો નહીં તો તારા દીકરાનો દીકરો એ શૂરવીર થશે, અસંખ્ય બળવાળો પ્રાપ્ત થશે અને શૂરવીર થશે, પરાક્રમી થશે અને ક્રૂર થશે. આમ કહે છે એ સત્યવતીને ત્યાં દીકરાનો જન્મ થયો, એનું નામ જમદગ્નિ એવું એનું નામ. અહીંયા ગાંધીને ત્યાં દીકરાનો જન્મ થયો, એનું નામ વિશ્વામિત્ર પાડ્યું. એનું નામ વિશ્વામિત્ર પાડવાનું આવ્યું. આ જમદગ્નિ ઋષિના વિવાહ રેણુકાની સાથે એના લગ્ન કરવામાં આવ્યા. આ જમદગ્નિને 4 દીકરા થયા, એમાંથી સૌથી નાનો દીકરો એનું નામ રામ પાડવામાં આવ્યું. રામ એવું એનું નામ પાડવામાં આવ્યું. નામકરણ સંસ્કાર થયા, રામનું નામકરણ થયું. હવે એક વખત બનવા સંજોગમાં બન્યું એવું અહીંયા કહે છે પરીક્ષિત કે આને ત્યાં મેં એવું સાંભળ્યું છે હવે કે આને પૃથ્વીને ક્ષત્રિય હીન કરી હતી, તો એ ક્યારે અને કઈ રીતે અને શું કામ એ આપણે મને કહો. અને આનું નામ જો ખરેખર રામ હતું તો પરશુરામ શું કામ પડ્યું? પરશુ આગળ કેમ લગાવ્યું? ત્યારે મહારાજ પરીક્ષિત કહે, સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે પરીક્ષિત, સત્યવતી એક વખત કહેવાય છે કે આ જમદગ્નિ ઋષિના દરબાર ઋષિને ત્યાં સહસ્ત્રાર્જુન ત્યાં આવ્યા. ઋષિએ એનો આગતા સ્વાગત કર્યા, પધારો. સહસ્ત્રાર્જુન ત્યાં આવ્યો અને ખબર હોય કે થઈ જાય અને વળી જાવ, ચોકડી પડી જાય, ગેટ બંધ થઈ જાય, અંદર આવવા દે, કામે જવાનું મોડું થતું હોય, તરત કે લાવો મારે ચા ભાખરી તૈયાર થાય કે નહીં, તો શું કે ભાખરી તૈયાર થાય અને ચા બનાવવાની છે, ખમો કરી કે મારે ઉતાવળ, મારે મોડું થાય છે, કે તો તમે જોતા નથી હું ભગવાન લાલાને નવરાવું છું. એક કોગદીક તો હાથે સા કરો, ક્યારેક તો હાથે થયો કે ભગવાનની સેવાય નથી કરવા દેતા, એમાંય ઊભા કરે અને ઉતાવળ બળ ફાટી. પણ મને કહેવા દો, એ ધણી, એ જે ધણી છે ને, જગતનો ધણી છે. જ્યાં સુધી પોતાનો ધણી રાજી ન થાય ત્યાં સુધી જગત ધણી રાજી થતો નથી. પહેલા પોતાના ધણીની સેવા કરો એટલે જગત ધણી આપોઆપ રાજી થાય. આ પરમ સત્ય છે. પતિની સેવા કરવી જોઈએ, પતિની વંદના કરવી જોઈએ, એની ઉપાસના કરવી જોઈએ, પતિવ્રતા ધર્મનું આચરણ કરવું જોઈએ. આ રેણુકાજી આવી રીતના જળ ભરી અને લાવતા, આ એનો દરજ્જો નિયમ હતો. હવે તમને કહું, જો કેટલી વસ્તુ થઈ છે. આ એક પ્રસંગ છે ને, એ ખાલી ધ્યાનથી તમે સાંભળો. હવે એક દિવસ રેણુકાજી જળ ભરવા માટે ગયા તો એ નદીની અંદર ચિત્રરથ નામનો ગંધર્વ જળની અંદર સ્નાન કરવા માટે આવ્યો, ક્રીડા કરવા માટે આવ્યો. આ ગંધર્વને જોયો એટલે રેણુકાને એમ થયું મનની અંદર, જો કેટલો વિચાર મનમાં આવે છે એવું મનમાં એક જ વિચાર આવ્યો કે આ ગંધર્વ ચિત્રકથો કેટલો સુંદર છે. બસ એટલો જ વિચાર એના મનની અંદર આવ્યો, બીજો કશો વિચાર આવ્યો
ભગત એટલો જ વિચાર કરે છે કે આ ગંધર્વ કેટલો સુંદર છે. અને ગંધર્વ ત્યાંથી સ્નાન કરી અને ગયા. રેણુકાજીને એમ થયું ખૂબ જ હવે મોડું થાય. હાડીનો છેડો લીધો અને જળ ભરવા ગયા ને તો જળ હવે એ હાડીમાં રહેતો જોઈજો બીજો વિચાર પણ આવ્યો નથી. ખરાબ વિચાર પણ મનમાં આવ્યો નથી. ખરાબ દ્રશ્ય જોયું પણ નથી. ફક્ત એક જ વિચાર હતો કે આ ગંધર્વ કેટલો સુંદર છે. એટલો વિચાર મનમાં આવ્યો તો એનું સતીત્વ નાશ થયો. જે રોજ પાણી ભરીને આવતી હતી ને હવે એ હાડીના છેડાની અંદર પાણી રહેતું નથી. સતીત્વ ખંડિત થયું. સમજવાની કહે છે લાવો દેવી જળ લાવ્યા ને તો કે નહીં. કઈ જવાબ આપતા નથી. એમ ઊભા છે. કહે છે લાવો મારે સંધ્યા પૂજા કરવી છે. હમણાં સંધ્યા દેવી મોડું થાય. લાવો હવે જળ. રેણુકાજી જવાબ આપતા નથી. હેઠું માથું કરી અને ઊભા છે. ઋષિએ સમાધિ લગાડી અને જોયું કે આને આ એક ગંધર્વની અંદર મોહિત થયા છે. તરત ક્રોધિત થયા. પોતાના દીકરાઓને કીધું, મોટા દીકરાને કીધું કે આ તારી માં એ ગંધર્વની અંદર મોહિત થઈ એના રૂપેને ગમ્યું હતું. કહે છે હવે તરત ખડક કાઢી તારી માનું માથું કાપી નાખ. માનો વધ કર. દીકરો કહે નહીં. દીકરો કહે છે પિતા મારી માં છે, આનું માથું કઈ રીતે વાગે છે? માનો વધ કેમ કરે? બીજા દીકરાને કીધું, ત્રીજાને કીધું, પણ કોઈએ માનો વધ કર્યો નથી. ચોથો દીકરો એટલે આ પરશુરામ. આ રામ આવ્યા એને કીધું કે તારી માએ મારો વધ મારી આજ્ઞા છે કે તો આ ત્રણેય ભાઈઓએ મને ના પાડી છે. હવે મને ખ્યાલ છે કે તું પિતાનો આજ્ઞાકારી પુત્ર છો. હે રામ, હું તને આજ્ઞા કરું છું તારે માનું માથું વાડું નહીં. ત્યારે પરશુરામ જરીક પણ વિચાર કરતા નથી અને તરત પોતાની માતાનું માથું ધરથી અલગ કર્યું. ભાઈઓના મસ્તક ધરથી અલગ કર્યા. ઋષિ પ્રસન્ન થયા, પિતાને વંદન કરે છે. પિતા પ્રસન્ન થયા. વાહ પુત્ર વાહ, તો મારો ખરેખર તું મારો પુત્ર છો. તે મારા આજ્ઞાનું પાલન કર્યું છે. માગ તારે શું જોઈએ? તો માગે એ વસ્તુ હું તને આપું. ત્યારે બે વરદાન માંગ્યા. કયા? એક પેલું કે મારી માં અને મારા ત્રણેય ભાઈઓને આપ સજીવન કરો. અને બીજું મેં એને વધ કર્યો તો એને ભૂલાઈ જવું જોઈએ. વિસ્તૃત થઈ જવું જોઈએ. મેં એને વધ કર્યો એને ખ્યાલ ન હોવો જોઈએ. પિતા પ્રસન્ન થયા, એની ભક્તિ થઈ. બધાયને પુનઃ બધાયને પુનઃ સજીવન કર્યા. આ કોઈ હતા તો એ બ્રહ્મ માતાનો વધ કર્યો હતો ને એટલે એને પાપ લાગ્યું. એને હજારો વર્ષ સુધી તપ કર્યું, જેના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને એને પરસીનું દાન અર્પણ કર્યું. પરસી આપી. એટલા માટે એનું નામ પરશુરામ પડ્યું. હવે એ પરસી દ્વારા એને સહસ્ત્રાર ગરુનો વધ કર્યો. એના 60,000 પુત્રોનો વધ કર્યો. પણ એના 10 પુત્રો હતા ને એક સંતાઈ ગયા. એક દિવસ મોકો જોઈ અને 10 પુત્રો આવ્યા. જોયો તો એક પણ પુત્ર જમદગ્નિ ઋષિ અને પરશુરામની માં બંને એકલા જ હતા. ત્યાં આવે છે. ખબર પડે કે આ આશ્રમમાં પરશુરામ નથી, બીજા ભાઈઓ પણ નથી. એટલે જમદગ્નિ ઋષિનું માથું કાપી અને મસ્તક લઈ અને ત્યાંથી જતા રહ્યા. ત્યારે પરશુરામની માતા રેણુકાજીએ 21 વખત સાતી કૂટી અને પિતા પોતાનો પુત્ર એ પરશુરામને બોલાવ્યો. આવી અને જોયું કે માતાએ 21 વખત પોતાની સાથી કૂટી છે. એટલા માટે પરશુરામજીએ ફરીથી હથિયાર હાથમાં લીધો અને અધમ જેટલા રાજા હતા, અધર્મી હતા, એવા રાજાઓનો 21 વખત પરશુરામજીએ સંહાર કર્યો. એટલે 21 વખત પરશુરામને નક્ષત્રી કરી.
ભગવાનની આજ્ઞા થવાથી આ પરશુરામજી અમૃત એટલે કે અમર છે, સ્વયં ભગવાનનો અવતાર છે. પર્વતની અંદર જઈ પોતે સમાધિની અંદર બિરાજમાન થયા. અમરની અંદર કોઈનું નામ આવતું હોય તો એ આ પરશુરામ છે, હજી પણ જીવિત છે. કયા દેવતાઓ? તો કે અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ્ચ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ, કૃપાચાર્ય અને આ પરશુરામ જે હજી પણ અમર છે. આ વંશાવલી કહે છે. હવે આજ વંશની અંદર આગળ ઉગ્રસેન નામના રાજા થયા. એને ત્યાં કંસ થયો અને એક બેન એનું નામ હતું દેવકી. આ દેવકીના વિવાહ એ વાસુદેવની સાથે આ દેવકીના વિવાહ થયા. વિવાહ પૂર્ણ થયા એટલે આ કંસ પોતાની બેનને વળાવવા માટે જાય છે. હવે આપણને એમ થાય આ બેનને વળાવવા જાય છે તો આપણને વિચાર આવે આ બેન પ્રત્યે વધારે પડતો પ્રેમ હોય અથવા બેનને હારું લગાડવા માટે વળાવવા જતા હોય. પણ એવું નથી. આ વળાવવા માટે શું કામ જાય? તો આ ગ્રંથ એમ કહે છે કે વળાવવા એટલા માટે જાય છે કે એકવાર આ કંસે બ્રાહ્મણોને ભોજન કરે. બ્રાહ્મણો બધા પ્રસન્ન થયા એટલે કંસે કીધું જો તમે રાજી છો કે હા માગો છો જોઈએ. એટલે કહે છે કે મારે વધારે કંઈ જોઈતું નથી, પણ બ્રહ્મ દેવતાઓ આપ મને એટલું આપો કે મારો મૃત્યુ ક્યારે અને કોના હાથે થવાનું છે એ મને કહી દે. મારું મૃત્યુ કોના હાથે થશે એ મને કહો. ત્યારે બ્રાહ્મણ દેવતાઓ કહે છે કે એ તો અમે ન કહી શકીએ કે ક્યારે તમારું મૃત્યુ થશે, એ ન પાકી શકીએ. પણ હા, તારું અન્ન ખાધું છે ને એટલે એટલું તને અમે ચોક્કસ કહીએ કે જ્યારે તારી બેનના લગ્ન થાય અને ત્યારે તું વળાવવા જાય ત્યારે તને ખ્યાલ આવી જાય કે તારું મૃત્યુ ક્યારે થશે. આનો એને રાહ હતી. અને એટલા માટે આ સારથી પેલો કંસ અને પોતાની બેન અને વાસુદેવ ને વળાવવા માટે એનો સારથી બની અને વળાવવા માટે જાય છે. જેવા નગરથી દૂર ગયા, નગરની બહાર નીકળ્યા ત્યાં આકાશવાણી